નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી, જેમાં આપણે આજે ક્વેશ્ચન 3 ગરીબી માટેના જવાબદાર કારણો સમજાવો એના વિશેની વાત કરવાની છે. ગરીબી માટેના જે જવાબદાર કારણો છે એને 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ગરીબીના ઐતિહાસિક કારણો, ગરીબીના આર્થિક કારણો, ગ્રામીણ ગરીબી માટેના જવાબદાર કારણો, ગરીબીના સામાજિક કારણો અને ગરીબીના અન્ય કારણો, જે હવે પછીના આપણા ક્વેશ્ચન છે. પણ અત્યારે આપણે ગરીબી માટેના જવાબદાર ઐતિહાસિક કારણોની વાત કરશું. જોઈએ, ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત છે એ પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. જો ભારતના ઇતિહાસમાં અમુક એવી ઘટના બની ગઈ છે કે જેના લીધે આજ દિન સુધી ગરીબી ગઈ નથી. આજની ભારતની ગરીબી માટે અમુક ઐતિહાસિક કારણો જવાબદાર છે. એના વિશેની આપણે વાત કરીએ છીએ. ઇતિહાસકારો શું કહે છે? 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. 17મી સદી એટલે 1601 થી 1700 સુધીનો સમયગાળો. એ સમયમાં ભારત છે એ સોને કી ચીડિયા ગણાતું. ભારતની આર્થિક સમૃદ્ધિ વધુ હતી અને ભારતની સમૃદ્ધિ જોઈ વિશ્વના અન્ય દેશોને પણ ઈર્ષા થતી. વધુ શહેરીકૃત રાષ્ટ્ર અને વ્યવસાયિક રાષ્ટ્ર. એ સમયમાં ભારતમાં દેશી ઉદ્યોગો સારા પ્રમાણમાં વિકાસ પામ્યા હતા. અને જે વિસ્તારમાં ઉદ્યોગો વિકાસ પામ્યા હોય એવા વિસ્તારને શહેર તરીકે ઓળખવામાં આવતું, નગર તરીકે ઓળખવામાં આવતું. એટલે જ ભારત છે એ પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર ગણાતું. એ સમયે ભારત છે એમાં ભારતમાં દેશી ઉદ્યોગો સારા પ્રમાણમાં વિકાસ પામ્યા હતા અને એટલે જ ભારતમાં અઢળક ચીજ વસ્તુઓ ઉત્પન્ન થતી અને વિદેશમાં એની નિકાસ થતી. એ સમયનો ભારતનો જે વિદેશ વેપાર હતો, યાદ રાખજો, ભારતના વિદેશ વેપારમાં સુતરાઉ કાપડની નિકાસોનો બહુ મોટો હિસ્સો હતો. એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે પ્રાચીન સમયમાં ભારતની જે નિકાસો હતી એમાં કોની નિકાસો વધુ માત્રામાં હતી? આપણો જવાબ હોવો જોઈએ સુતરાઉ કાપડની નિકાસો વધુ હતી. એટલું જ નહીં, ઉપરાંત સિલ્ક, મરી મસાલા, ચોખા વગેરેની પણ ભારત છે નિકાસ કરતો. સિલ્ક એટલે મલમલનું કાપડ, એવું સિલ્કી કાપડ કે જે ખૂબ વીંટીમાંથી મોટો ટાંકો એનો પસાર થઈ જાય એવું સિલ્ક મલમલનું કાપડ. એ સમયે ભારતમાં આવું કાપડ પણ ઉત્પન્ન થતું અને નિકાસો થતી. મરી મસાલા, ચોખા વગેરેની પણ નિકાસ થતી અને ભારત છે પુષ્કળ માત્રામાં નિકાસ કમાણી પ્રાપ્ત કરતો. ભારતની આર્થિક સમૃદ્ધતા જોઈને વિદેશી પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવવા હંમેશા આતુર રહેતી. વિદેશી પ્રજા એવું વિચારતી કે જો અમે ભારતમાં વેપાર કરવા માટે જઈએ તો આર્થિક રીતે ઘણો લાભ અમને થાય એમ છે. એટલે જ ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર માટે આવતી. એ સમયે ભારતમાં વેપાર માટે આવવું હોય તો ચોક્કસ પ્રાંતના રાજાની પરમિશન લઈ લેવાની, એટલે વેપાર માટે ભારતમાં આવવાની પરમિશન મળી જાય. એ સમયનું ભારત એટલે રાજા રજવાડાનું ભારત, બરાબર. ભારત છે 562 દેશી રાજા રજવાડાઓમાં વહેંચાયેલું હતું અને ચોક્કસ પ્રાંતનું શાસન રાજા હસ્તક હતું. એટલે જે પ્રાંતમાં વેપાર કરવો હોય એ પ્રાંતના રાજાની પરમિશન મળી જાય એટલે એ પ્રાંતમાં વેપાર માટેની કોઠીઓ વિદેશી પ્રજા સ્થાપી શકે અને વેપાર કરી શકે. એટલે ઘણી બધી પ્રજા આવી. પણ એમાંથી અંગ્રેજો અને ફ્રેન્ચો આ બે એવી વિદેશી પ્રજા હતી કે જેણે ભારતીય અર્થતંત્રની અમુક નબળાઈ એ જોઈ ગયા. એટલે એણે એવું વિચાર્યું કે જો ભારતમાં અમુક કૂટનીતિક ચાલ રમીએ તો ભારત ઉપર શાસન સ્થાપિત કરી શકાય એમ છે અને એમાં એ સફળ પણ થયા. અંગ્રેજો અને ફ્રેન્ચો બંનેની આવી કૂટનીતિ હતી, પણ એમાં અંગ્રેજો ફાવી ગયા અને અંગ્રેજોએ ભારતમાં ત્યાર પછી 200 વર્ષ શાસન કર્યું. અંગ્રેજોની શોષણ નીતિને લીધે જ ભારતમાં ખેતી અને ઉદ્યોગોની સ્થિતિ કથળતી ગઈ. હવે આપણે એ જોવું છે કે અંગ્રેજોના શાસનમાં ભારતની ખેતીની સ્થિતિ કઈ રીતે કથળી ગઈ, કઈ રીતે નબળી પડી, અને ત્યાર પછી આપણે એ વાત કરશું કે અંગ્રેજોના શાસનમાં ભારતની ઉદ્યોગ ક્ષેત્રની સ્થિતિ કઈ રીતે કથળી ગઈ. તો સૌથી પહેલા આપણે ખેતી ક્ષેત્રની નબળી સ્થિતિ વિશે વાત કરીએ. અંગ્રેજોના શાસનમાં ભારતની જે ખેતી છે એ વરસાદ આધારિત હતી. વરસાદ પડે તો ખેતી થાય, બાકી નહીં, ચોમાસું ખેતી. અને બીજી બાજુ અંગ્રેજોએ સિંચાઈના વિકાસ માટે મૂડીરોકાણ વધારવામાં ખાસ રસ દાખવ્યો નહોતો. અંગ્રેજોના શાસનની આ વાત છે કે અંગ્રેજોએ ભારતમાં પોતાનું શાસન સ્થાપિત કરી નાખ્યું ત્યાર પછીની આ વાત છે કે ભારતની જે ખેતીની સ્થિતિ છે એ સાથી કથળતી ગઈ. તો એમાં કારણ આપવાના છે, એક બાજુ ભારતની ખેતી વરસાદ આધારિત હતી અને બીજી બાજુ અંગ્રેજોએ સિંચાઈની સેવાના વિકાસ માટે મૂડીરોકાણ વધારવામાં ખાસ રસ દાખવ્યો નહીં. સિંચાઈ એટલે શું? તો કે ખેતી ક્ષેત્રે 12 માસ
પાણી મળતું રહીએ એ માટેની વ્યવસ્થા એટલે સિંચાઈની સુવિધા. આ સિંચાઈની સુવિધા વધારવા માટે મૂડીરોકાણ વધારવું પડે, પણ અંગ્રેજોએ આ બાબતે રસ દાખવ્યો નહોતો. ઉપરાંત આગળ વાત કરીએ, વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા, સાંથ પ્રથા વગેરે કારણોથી ખેડૂતો છે આર્થિક રીતે કેવા થઈ ગયા? પાયમાલ થઈ ગયા. વારંવાર એ સમયે દુષ્કાળ પડતા, અને દુષ્કાળની બહુ ગંભીર અસર ખેતી ક્ષેત્ર ઉપર થતી, ખેત ઉત્પાદન નીચું વયું જતું. જમીનદારી પ્રથા એટલે શું? તો કે એ સમયમાં મોટાભાગની જમીનોના માલિકો જૂજ જમીનદારો હતા, અને આ જે જૂજ જમીનદારો છે એ પોતાની જમીન વિહોણા ખેડૂતોને ભાડે આપતા અને બદલામાં ભાડું વસૂલતા, અને આ જ જમીનદારો પાસેથી અંગ્રેજો દ્વારા મહેસૂલ ઉઘરાવવામાં આવતી. એટલે જમીન ઉપરનો કર જમીન વિહોણા ખેડૂતોએ જમીનદારોને આપવો પડતો, અને જમીનદારો એ જે કર છે અંગ્રેજોને ચૂકવતા. એ રીતની આખી એક જમીનદારી પ્રથા એ સમયમાં હતી. અને સાંત પ્રથા એટલે ભાડા પ્રથા. જમીન વિહોણા ખેડૂતોએ જમીનના ઉપયોગ બદલ જમીનદારોને જે ભાડું આપવું પડે એને સાંત તરીકે, ભાડા તરીકે ઓળખવામાં આવતું. એટલે વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા, સાંત પ્રથા આ બધા એવા રીઝન હતા કે જેના લીધે જે જમીન વિહોણા ખેડૂતો હતા એ આર્થિક રીતે ખૂબ પાયમાલ થઈ ગયા, એની સ્થિતિ કથળતી ગઈ. ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ વધારવા માટે આવા જમીન વિહોણા ખેડૂતો છે ધિરાણ મેળવતા. કોની પાસેથી? તો કે જમીનદારો પાસેથી, સાહુકારો પાસેથી, મોટા વેપારીઓ પાસેથી ધિરાણ મેળવતા. અને એકવાર જમીનદારો, સાહુકારો કે મોટા વેપારીઓ પાસેથી જમીન વિહોણા ખેડૂતો ધિરાણ મેળવે, એકવાર ધિરાણના બોજામાં ફસાઈ જાય પછી એમાંથી કોઈ દી બહાર આવી ન શકતા. એ ધિરાણ આપે, એ ધિરાણ અને વ્યાજના બોજામાં દબાઈ જાય પછી એમાંથી બહાર જ ન નીકળી શકતા એવી સ્થિતિ હતી. કારણ કે વ્યાજના દર બહુ ઊંચા હતા, બરાબર, અને વ્યાજની પઠાણી ઉઘરાણી થતી, ખૂબ કડકાઈથી ઉઘરાણી કરવામાં આવતી. એટલે ખેડૂતો છે આ સ્થિતિમાં દબાઈ ગયા અને ગરીબી વધતી ગઈ. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે અંગ્રેજોના શાસનમાં ભારતની ખેતીની સ્થિતિ નબળી હતી સાથી, તો એમાં આપણે આટલી બાબત લખવી પડશે, યાદ રાખજો. ઓકે, હવે આ ખેતીની વાત પૂરી થઈ. હવે આપણે ઉદ્યોગોની વાત કરવાની છે કે અંગ્રેજોના શાસનમાં ભારતના ઉદ્યોગો કઈ રીતે ખરાબ સ્થિતિમાં આવી ગયા. જોઈએ, ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજોએ ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ, ઔદ્યોગિક નીતિ અપનાવી હતી કે જેથી અંગ્રેજોના ઉદ્યોગોને જ વધારે ફાયદો થાય, જ્યારે ભારતના ઉદ્યોગોએ નુકસાની જ સહન કરવી પડે. ઉદ્યોગ અને વેપારની બાબતમાં અંગ્રેજોએ ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ અપનાવી હતી, એવા પ્રકારની કર નીતિ, એવા પ્રકારની ઔદ્યોગિક નીતિ અપનાવી હતી કે જેથી ભારતના ઉદ્યોગોએ નુકસાની જ સહન કરવી પડે, જ્યારે અંગ્રેજોના ઉદ્યોગોને, અંગ્રેજોના વેપારને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થાય. હવે આપણને પ્રશ્ન થાય કે એવું તે શું અંગ્રેજોએ કર્યું હતું? બરાબર, એવી રીતે કઈ નીતિ અપનાવી હતી? વેપાર નીતિ, ઔદ્યોગિક નીતિ, કર નીતિ. તો એના વિશેની હવે આપણે વાત કરીએ. જો, જેમ કે ભારતીય નિકાસકારો માટે યુરોપીય બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. યુરોપીય બજાર, યુરોપના જે દેશો છે એનું જે માર્કેટ છે, યુરોપીય દેશોમાં ભારતના દેશી ઉદ્યોગોને નિકાસ કરવા ઉપર અંગ્રેજોએ પ્રતિબંધો મૂકી દીધા. એટલે કે ભારતના દેશી ઉદ્યોગો દ્વારા જે વસ્તુ ઉત્પન્ન થાય છે એની યુરોપીય દેશોમાં નિકાસ કરી શકાય નહીં. એ બાબતમાં અંગ્રેજોએ શું મૂકી દીધા? પ્રતિબંધો મૂકી દીધા. આ સ્થિતિ સર્જાણી. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત થતી વસ્તુના ભારતમાં વેચાણ માટે વિશેષ કર રાહતો અને છૂટછાટો આપવામાં આવતી. તો બીજી બાજુ શું કર્યું? ઇંગ્લેન્ડમાં જે ઉદ્યોગો હતા, ઇંગ્લેન્ડના ઉદ્યોગો દ્વારા જે ઉત્પાદનો થતા એ વસ્તુના વેચાણ માટે ભારતના માર્કેટનો ઉપયોગ થતો, ભારતના બજારનો ઉપયોગ થતો, અને ભારતમાં આ બાબતે વિશેષ કર રાહતો અપાતી. ઇંગ્લેન્ડની વસ્તુઓ ઉપર ભારતમાં વેચાણ કરવા બાબતે વિશેષ કર રાહત અને છૂટછાટ આપવામાં આવતી. તેમજ બધા વિસ્તારોમાં વસ્તુ પહોંચાડવા માટે શેનો ઉપયોગ થતો? તો કે રેલવેનો ઉપયોગ થતો. અંગ્રેજો છે ભારતના, સમગ્ર ભારતના માર્કેટને કવર કરવા માંગતા હતા, ને એટલે જ અંગ્રેજોએ ભારતમાં રેલવે વિકસાવી. 16 એપ્રિલ 1853 થી ભારતમાં રેલવેની શરૂઆત થઈ અંગ્રેજો દ્વારા, અને ટૂંકા સમયમાં અંગ્રેજોએ સમગ્ર ભારતમાં રેલવે પહોંચાડી દીધી. રેલવેના માધ્યમથી અંગ્રેજો પોતાની વસ્તુ સમગ્ર ભારતમાં પહોંચાડી દેતા, અને એ રીતે સમગ્ર ભારતના માર્કેટને અંગ્રેજોએ કવર કરી લીધું હતું. એટલે આ રીતની પરિસ્થિતિ. આગળ જોઈએ, આવી નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી ભરપૂર લાભો થયા.
ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અંગ્રેજોને ભરપૂર લાભ થયા, જેનું ઇંગ્લેન્ડમાં ખૂબ મોટા પાયે મૂડીરોકાણ કર્યું અને ઔદ્યોગિકરણને વેગ આપ્યો. ભારતમાંથી જે કમાણી થતી અંગ્રેજો પોતાના દેશમાં લઈ જતા, ન્યાય ઉદ્યોગ ક્ષેત્રે મૂડીરોકાણ કરતા અને એ રીતે ઉદ્યોગોની ન્યા સંખ્યા વધી, ઔદ્યોગિક ઉત્પાદનો મોટા પાયે થયા, ઉદ્યોગ ક્ષેત્રે આધુનિક કહી શકાય એવી મશીનરી ડેવલપ થઈ. એ રીતે અંગ્રેજોએ ઔદ્યોગિકરણને પોતાના દેશમાં વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતના બજારોનો ભરપૂર ઉપયોગ કર્યો. અંગ્રેજો પોતાના દેશમાં જે મોટા પાયે વસ્તુઓ ઉત્પન્ન કરતા એ વસ્તુઓના વેચાણ માટે ભારતીય માર્કેટનો ઉપયોગ કરતા અને એ રીતે અંગ્રેજોએ બહુ મોટા પાયે લાભ મેળવ્યો. આગળ જોઈએ. આમ અંગ્રેજો સામે ભારતના જે ઉદ્યોગો છે, દેશી ઉદ્યોગ, અને ભારતના જે વેપારીઓ છે એ હરીફાઈ ક્ષમતામાં, ઉત્પાદન ક્ષમતામાં ટકી શક્યા નહીં. અંગ્રેજો પોતાની વસ્તુના વેચાણ ઉપર વિશેષ કર રાહતો આપતા, એટલે ભારતમાં પરિસ્થિતિ એવી હતી, ભારતીય માર્કેટમાં પરિસ્થિતિ એવી હતી કે ભારતના દેશી ઉદ્યોગો દ્વારા જે વસ્તુ ઉત્પન્ન થતી એના ઉપર વધુ કર દેવા પડતા, એટલે ભારતના દેશી ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી વસ્તુઓની કિંમતો ઊંચી જ હતી. એની સામે જે અંગ્રેજો પોતાની વસ્તુ છે કે જેના ઉપર વિશેષ કર રાહત આપતા, એટલે બ્રિટનમાં ઉત્પન્ન થયેલી વસ્તુ ભારતમાં સસ્તી પડતી. એટલે ભારતીય માર્કેટમાં આ રીતે દેશી ઉદ્યોગો છે, ભારતના દેશી ઉદ્યોગો એ અંગ્રેજોની હરીફાઈ ક્ષમતા સામે, ઉત્પાદન ક્ષમતા સામે ટકી શક્યા નહીં ને એટલે જ ભારતમાં નાના અને દેશી ઉદ્યોગો પાયમાલ થયા, પડી ભાંગ્યા, દેશની બેકારી વધતી ગઈ અને સાથે સાથે ગરીબીના પ્રમાણમાં વધારો થતો ગયો. તો આ સ્થિતિ, એટલે ભારતમાં ઇતિહાસમાં આવી બધી ઘટનાઓ બની ગઈ છે કે જેની અસર આજ દિન સુધી ગરીબીના ભાગરૂપે ભારતમાં જોવા મળે છે. જો આવી વિદેશી પ્રજાઓ ભારતમાં ન આવી હોત તો આજે ભારતનું ચિત્ર છે એ કંઈક અલગ જ હોત. પણ છતાં પણ આવી સ્થિતિનો સામનો કર્યો ભારતે, છતાં પણ આજે ભારત છે એ એવા મુકામ ઉપર આવીને ઊભું રહી ગયું છે કે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ પામતું જો કોઈ રાષ્ટ્ર હોય તો એ ભારત છે. એ ભારત માટે ગૌરવની વાત ગણાય. પણ આ ઐતિહાસિક કારણો એવા છે કે જેના લીધે ભારતની ગરીબી વધી. આ સ્થિતિ. ઓકે, હવે પછીના લેક્ચરમાં આપણે એ વાત કરશું કે ભારતની ગ્રામીણ ગરીબી માટે કયા કારણો જવાબદાર છે. બરાબર. ઓકે.